વાતો નહીં, 5-10 મિનિટ જોઈ લઈએ. ચલો, ગુડ મોર્નિંગ. આપણે 14 જાન્યુઆરી 2026 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે. ડે ટુ ડે આપણે કરંટ અફેર્સ જોઈએ છીએ. એની અંદર આજે 14 જાન્યુઆરી, ઓકે, 13 જાન્યુઆરી સુધીના આપણે કરંટ અફેર્સ જોયા છે. હવે પહેલો છે, તાજેતરમાં ઇન્ટરસેક 2026 ક્યાં યોજાઈ રહ્યું છે? ઓકે, તો ખાસ ક્યાં આગળ? દુબઈ. શું છે ઇન્ટરસેક? જોઈ લો. સુરક્ષા, સલામતી અને અગ્નિ સુરક્ષા ક્ષેત્રમાં વિશ્વનું અગ્રણી અને સૌથી મોટું પ્રદર્શન છે ઇન્ટરસેક 2026. કઈ જગ્યાએ યોજાઈ રહ્યું છે ભાઈ? દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે. ઓકે, તો પ્રશ્ન પૂછી શકાય કે ઇન્ટરસેક 2026 શું છે? તો એક પ્રકારનું પ્રદર્શન છે. કોનું? સુરક્ષા, સલામતી અને અગ્નિ સુરક્ષા ક્ષેત્રની અંદર. ઓકે, નેક્સ્ટ જુઓ. અમેરિકાએ તાજેતરમાં ઓપરેશન હોકાઈ સ્ટ્રાઇક ક્યાં હાથ ધરી છે? ક્યાં આગળ? સિરિયામાં. ક્યાં આગળ? સિરિયામાં. જો અમેરિકા ઓપરેશન હોકાઈ સ્ટ્રાઇક, તો શું છે હોકાઈ સ્ટ્રાઇક? જોઈ લો. ઓપરેશન હોકાઈ સ્ટ્રાઇક એ એક પ્રકારની ઉચ્ચ સ્તરીય લશ્કરી કાર્યવાહી છે જે મુખ્યત્વે યુએસએ ના નેતૃત્વ હેઠળ સંયુક્ત જે ટાસ્ક ફોર્સ છે એનું નામ છે ઓપરેશન ઇનહેન્ટર રિઝોલ્વ, અને સિરિયન ડેમોક્રેટિક ફોર્સિસ, જે સિરિયાની છે સંયુક્ત કવાયત, સિરિયન ડેમોક્રેટિક ફોર્સિસ દ્વારા સિરિયન રણ અને છુપાયેલા જે સલામત આશ્રય સ્થળની છે આઈએસઆઈએસ નેટવર્ક. ઓકે, આ એક આતંકવાદી સંગઠન છે. આઈએસઆઈએસ નેટવર્કને તોડી પાડવા માટે હાથ ધરવામાં આવ્યું છે. તો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓપરેશન હોકાઈ સ્ટ્રાઇક કઈ જગ્યાએ ભાઈ? સિરિયામાં. આઈએસઆઈએસ જે આતંકવાદી સંગઠન છે એને તોડી પાડવા માટે અમેરિકા અને સિરિયાની સંયુક્ત ફોર્સ છે એના દ્વારા. તાજેતરમાં કયો દેશ પહેલીવાર વેઇમર ત્રિકોણ રાજદ્વારીમાં જોડાશે? ઓકે, વેઇમર ત્રિકોણ રાજદ્વારી, તો આપણો દેશ ભારત. ઓકે, ધ્યાન રાખજો, પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. વેઇમર ત્રિકોણ રાજદ્વારી શું છે? તો વેઇમર ત્રિકોણ એ ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડનું ત્રિપક્ષીય એક જૂથ છે. એની અંદર ભારત સામેલ થયું છે. તેની સ્થાપના 1991માં વેઇમરમાં કરવામાં આવી હતી, જ્યાં ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો પ્રથમવાર મળ્યા. અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો સંયુક્ત, સુરક્ષિત અને સ્થિતિસ્થાપક યુરોપનું નિર્માણ કરવું. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, વેઇમર ત્રિકોણની અંદર કયા કયા દેશો છે? તો ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ, અને એમાં ભારત જોડાયું છે. તો જુઓ, સિરિયા, તો સિરિયાનો આગળ વાળાનો પ્રશ્ન આવી ગયો છે. હમણાં સિરિયાની અંદર જે સ્ટ્રાઇક કરીને એનું નામ શું છે? તો સિરિયાની રાજધાની કઈ હતી? દમાસ્ક. અને સિરિયાનું ચલણ કયું હતું? પાઉન્ડ. ઓકે, અને પ્રેસિડેન્ટ કોણ છે? અહેમદ અલ સારા. અહેમદ અલ સારા. આ સિરિયાનો પોઈન્ટ અહીંયા આવી ગયો છે, વાંધો નહીં. જો વાત ભારતની હતી ને, તો ભારતના કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લો. ભારતે હવાઈ ખતરાનો સામનો કરવા માટે મિશન સુદર્શન ચક્ર શરૂ કર્યું છે. પ્રશ્ન પૂછી શકાય, મિશન સુદર્શન ચક્ર શું છે? તો જે હવાઈનો ખતરો છે એનો સામનો કરવા માટે ભારત દ્વારા એક મિશન શરૂ કરવામાં આવ્યું છે. ભારત વિશ્વનો પ્રથમ બાયો બ્યુટીમેન ઉત્પાદક દેશ બન્યો છે. વિશ્વનો પ્રથમ છે બાયો બ્યુટીમેન ઉત્પાદક દેશ. બાયો બ્યુટીમેનનો મતલબ એવો છે કે જે ખેતરનો કચરો આવે કે નહીં, ખેડૂતનો જે ખેતરનો કચરો, એનામાંથી આપણે ડામર આવે ને, બાયો બ્યુટીમેન. બ્યુટીમેનનો મતલબ આ રોડ બનાવવામાં કામ આવે, ડામર. એનું એક ઉત્પાદન કરવાનું છે. એટલે બાયો બ્યુટીમેનનું ઉત્પાદન કરનારો દેશ છે ને ભારત પ્રથમ બન્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે. દુર્લભ પૃથ્વી ભંડારની દ્રષ્ટિએ ભારત ત્રીજા ક્રમે છે. જે દુર્લભ વસ્તુઓ છે એ સૌથી વધુ વિશ્વની અંદર ભારત કયા નંબરે છે? ત્રીજા નંબરે. ભારત ફેબ્રુઆરી 2026માં એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે. ઓકે, એઆઈ ઇમ્પેક્ટ તમને ખબર છે કે તો રાજસ્થાનની અંદર ક્ષેત્રીય એઆઈ ઇમ્પેક્ટ યોજાઈ. ઓકે, એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન 2026 ફેબ્રુઆરીમાં થવાનું છે. એ પહેલા અલગ અલગ ક્ષેત્રોની અંદર ક્ષેત્રીય ઇમ્પેક્ટ થાય છે. એમાં પહેલું રાજસ્થાનમાંથી ક્ષેત્રીય એઆઈ ઇમ્પેક્ટ, અને બીજું હાલની અંદર ઉત્તર પ્રદેશમાંથી. ક્યાં? ઉત્તર પ્રદેશ. તો આખે આખું પૂરેપૂરું છે ને એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન ક્યાં થવાનું છે? 2026ની અંદર ભારતમાં.
2025 સુધીમાં ભારતમાં વાઘની વસ્તી કેટલા ટકા વધશે ભાઈ? 8%. ભારત 2026 માટે કિમ્બલી પ્રક્રિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કિમ્બલી પ્રક્રિયાના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? આપણા દેશ ભારતને. ભારતે બંગાળની ખાડીમાં ગુપ્ત રીતે પરમાણુ ક્ષમતા ધરાવતી K4 સબમરીનથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. K4 શું છે? તો એક પ્રકારની બેલિસ્ટિક મિસાઇલ છે. ઓકે, જેનું પરીક્ષણ ભારત દ્વારા કરવામાં આવ્યું છે. ક્યાં આગળ? બંગાળની ખાડીમાં. હવે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે એપેડાએ તાજેતરમાં ક્યાં પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું છે? તો છત્તીસગઢની રાજધાની છે રાયપુર. ઓકે, ત્યાં આગળ સમજો એપેડા શું છે? તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એક પ્રકારની સંસ્થા છે. ઓકે, જેણે એક પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું છે. ક્યાં આગળ? રાયપુરમાં. ઓકે, તો આપણે ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં દવિન્દરસિંહ ગરચાનું અવસાન થયું છે. તે કોણ હતા? તો એક હોકીના પ્રખ્યાત ખેલાડી હતા. ઓકે, હોકીના પ્રખ્યાત ખેલાડી હતા, ધ્યાન રાખજો. ભારતીય સેનાની કઈ મહિલા અધિકારીને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે ભાઈ? સ્વાતિ શાંતા કુમાર. ઓકે, સ્વાતિ શાંતા કુમારને કયો સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવે છે? ભારતીય સેનાની અધિકારી મેજર સ્વાતિ શાંતા કુમારે જાતિ સામે સમાવેશક શાંતિ નિર્માણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવી છે. તેમને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો પુરસ્કાર 2025 પણ એનાયત કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોણ? સ્વાતિ શાંતા કુમાર. ગોવાના કયા ઉદ્યોગપતિને તાજેતરમાં ઇટાલી દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો શ્રીનિવાસ ડેમ્પો. ટેમ્પો નહીં, ડેમ્પો. હે, ઇટાલીએ ગોવાના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોને તેમના સર્વોચ્ચ નાગરિક પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કોણે? ઇટલી. જો વાત પુરસ્કારની છે ને, તો કેટલાક ઇમ્પોર્ટન્ટ પુરસ્કાર જોઈ લઈએ. વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓર નિશાન ઓફ ઇથોપિયા આપવામાં આવ્યું છે. નેના કાલુને 2025 નો ટર્નર પ્રાઇઝ આપવામાં આવ્યો છે. પ્રતિકા માધવને દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં નવીનતા માટે રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. આલિયા ભટ્ટને ગોલ્ડન ગ્લોબ્સ હેરોઇઝનનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને સુપ્રિયા સાહુને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન આપવામાં આવ્યો છે. નેક્સ્ટ, ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં ટોચની હુમલો ક્ષમતા ધરાવતી સ્વદેશી MPATGM નું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાંથી કર્યું છે? તો ખાસ ધ્યાન રાખજો. ક્યાંથી? આ ધ્યાન રાખજો, મહારાષ્ટ્રથી કર્યું છે. ઓડિશા લખીને આવી ન રહેતા. હે, ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ 11 જાન્યુઆરી 2026 ના રોજ આનું નામ શું છે? MPATGM નું. જો મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ. ઓકે, MPATGM નું ફૂલ ફોર્મ શું છે? મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જો વાત મહારાષ્ટ્રની છે ને, તો મહારાષ્ટ્રની રાજધાની કઈ છે? મુંબઈ. સીએમ કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ કોણ છે? આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. એમને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઓકે, એટલે વધારાનો કાર્યભાર છે આચાર્ય દેવવ્રત જોડે. વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજું સૌથી મોટું રાજ્ય અને વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે મહારાષ્ટ્ર. ડુંગળી અને દ્રાક્ષના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. કોણ? મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્રમાં ડુંગળી ક્યાંની? નાસિકની. ક્યાંની? હા. મહારાષ્ટ્ર સરકારે નવા કાયદા સાથે સદીઓ જૂની પાઘડી પરંપરાને નાબૂદ કરી છે. પ્રશ્ન પૂછાય
કે વર્ષો જૂની પાઘડી પ્રથાને નાબૂદ કયા રાજ્યએ કરી છે? મહારાષ્ટ્ર. તાજેતરમાં કયા શહેરમાં વિકસિત ભારત યુવા સંવાદ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે? ક્યાં કરવામાં આવ્યું છે ભાઈ? અહીંયા જોવું પડશે, નવી દિલ્હી. એટલે જવાબ આવશે ઓકે, વિકસિત ભારત યુવા સંવાદ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી ખાતે. જો યુવા બાબતોના અને રમતગમત મંત્રાલયના નેજા હેઠળ 3 દિવસીય ડેવલપમેન્ટ ઇન્ડિયા યુથ ડાયલોગ 2026 નું નવી દિલ્હીના મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતોના રમતગમત મંત્રી અને શ્રમ રોજગાર મંત્રી છે કોણ? મનસુખ માંડવિયા. અને ગુજરાતના મનસુખ માંડવિયા છે રમતગમત મંત્રી. એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ધ્યાન રાખજો, નવી દિલ્હી. તાજેતરમાં કયા રાજ્યમાં અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને અરલમ બટરફ્લાય અભયારણ્ય કરવામાં આવ્યું છે? કયું રાજ્ય છે? એટલે પ્રશ્ન એવો આવે કે અરલમ બટરફ્લાય અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે ભાઈ? કેરળ. તાજેતરમાં MEITY કયા આઈઆઈટીમાં પરમ શક્તિ સુપર કોમ્પ્યુટરની સુવિધા, ઓકે, પરમ શક્તિ સુપર કોમ્પ્યુટરની સુવિધા શરૂ કરી છે? આઈઆઈટી મદ્રાસ. ઓકે, ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ. નેશનલ સુપર કોમ્પ્યુટરિંગ મિશન જે છે ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ ખાતે પરમશક્તિ લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રશ્ન એવો પૂછાય કે પરમશક્તિ શું છે? ભારત અને દુબઈ વચ્ચેની લશ્કરી કવાયત છે, એટલે લગભગ પૂરું છે ને. પરમશક્તિ એક પ્રકારનું સુપર કોમ્પ્યુટર છે અને પરમશક્તિ. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 માં એકંદર મેડલ ટેલીમાં કોણ પ્રથમ ક્રમે રહ્યું છે ભાઈ? કર્ણાટક. કોણ રહ્યું છે? ક્યાં યોજાય તું? ખેલો ઇન્ડિયા બીચ ગેમ ક્યાં યોજાય તું? દીવ. અને દીવ દમણ દાદરા નગર હવેલી છે ને, જેના ઘોઘલા બીચ ખાતે. મેં કરંટ અફેર્સમાં ભણાવ્યું તો એ ભૂલી ગયા. કઈ જગ્યાએ? ઘોઘલા બીચ ખાતે. ક્યાં? દીવ. 83માં ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2026 માં એવોર્ડ જીતનાર સૌથી નાની ઉંમરનો વ્યક્તિ બનવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? ઓવેન કપૂર. કોણ ભાઈ? ઓવેન કપૂર. ઓકે, તો જુઓ ભાઈ, 14 જાન્યુઆરી 2026 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા આપણે કરી છે. તમારું કામ છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ચલો બંધ કરી લ્યો.